ખાસ છે ને એક સબસ્ક્રાઈબર એટલે કે અમારા જૂના સબસ્ક્રાઈબરની એક કોમેન્ટ હતી કે તમારા વિડીયો મારા બ્લોગમાં ખુદ બહુ ગમે મિત્રો બોલો વિચાર હા અહીંયા છે ને લગભગ તું અહીંયા છે મોટા મોટા આટલા હતા ના ના મસ્ત લાગીને મસ્ત મોટા પર મસ્ત. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી આજના નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો મસ્ત અત્યારે તો સવારે પડી ગઈ અને આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો જય માતાજી, જય મેળીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વિડીયો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા જો ખાલી જય માતાજી, જય દ્વારકાધીશ. કન્ટિન્યુ બને રહેજો કે નહીં. એક ખાસ છે ને એક સબસ્ક્રાઈબર એટલે કે અમારા જૂના સબસ્ક્રાઈબરની એક કોમેન્ટ હતી કે તમારા વિડીયોમાં વ્યૂઝ નહીં મળતા. હા, એ વાત સાચી છે તમારી, કારણ કે એક વર્ષથી આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ કર્યા, હજુ વ્યૂઝ નહીં મળ્યા. પણ કોઈ વાંધો નહીં, આપણે સતત વ્લોગ બનાવ્યા કરશું. અને આપણે વ્લોગ તો ડેલી માટે બનાવીએ, આપણે ડેલી લાઈફસ્ટાઈલના વ્લોગ બનાવીએ છીએ. તો એકના એક દિવસ તો જરૂર આપણે વ્યૂઝ પણ મળશે અને લાઈકો પણ મળશે. બનાવવાનું બંધ નહીં કરું મિત્રો, કેમ કે મારા ઇન્સ્ટાગ્રામમાં 5 વર્ષથી છેલ્લા ને હું વિડીયો બનાવતો હતો પણ વ્યૂઝ નહોતા મળતા. અને કાયમ જો કે માતાજીની દયાથી અત્યારે કંઈક ચાલે છે, વિડીયો ચાલી જો કે 10 કે 20,000 સુધી પહોંચી જાય, 50,000 સુધી પહોંચી જાય વિડીયો. અને એવી જ રીતે આપણા યુટ્યુબમાં પણ ચાલશે. અને બીજી કોમેન્ટ હતી એમની, ખાસ 2 ગામથી તમારે કેટલું થાય? તો હા મેં 2 ગામથી અમારે લગભગ કેટલું થાય ખબર તમને? 20 કિલોમીટર જેવું થાય અમારું ગામ જીંડવા. અને ગામડામાં રહીએ આપણે એટલા માટે, બાકી તો 2 ગામથી 20 કિલોમીટર થાય. તો આ તમારો કોમેન્ટનો જવાબ હું ખુદ વિડીયોમાં આપી દીધો. અને ખાસ કોમેન્ટ હતી પંકજભાઈની, તો એમની કોમેન્ટનો જવાબ ડન થઈ ગયો. કંઈ નહીં કહેતો વધારે, કારણ કે બધું કહેવા જાય તો મિત્રો મારા જોઈએ તો આખા 1.5 વર્ષનું ટેલેન્ટ ભરેલું હોય, જે આખો વિડીયો મિત્રો એ જ બની જાય એટલા માટે. બાકી તો એના માટે હું અલગ ચેનલ બનાવીશ, જેમાં હું ટેલેન્ટ વિશે વિડીયો બનાવીશ મિત્રો, જેમાં વ્લોગ કેટના બનાવાય એ બધું જ બનાવીશ મિત્રો. એના માટે અલગ ચેનલ બનાવીશ, જેમાં પણ આ ચેનલ ગ્રો કરે ને ત્યારે આપણે બનાવીશું, એવું નહીં ડાયરેક્ટલી. જેને આપણે સક્સેસફુલ થયું ત્યારે બીજા 100 લોકોને સક્સેસફુલ કેવી રીતે થવાય ને એ બધાને શીખવાડી મિત્રો. પણ અત્યારે નહીં, જેને આપણે વિડીયો ટ્રેન્ડિંગ આવી જાય, કમ્પ્લીટ થઈ જાય બધું, ત્યારે આપણે બધાને શીખવા દઈશું. કારણ કે મારા ખુદનું ટેલેન્ટ જે હું અત્યારે લાઈવ જીવી રહ્યો હું મિત્રો, એ તમને બતાવી રહ્યો, એવું નહીં કે ફેક. જે ચાલે એ રિયલમાં મિત્રો બતાવી રહ્યું, જો જે કામ કરું એ પણ રિયલમાં બતાવું. જો કે જ્યાં જવું ત્યાં પણ બતાવી દઉં તમને, તો તમે ખાલી સપોર્ટ કરતા. તો ભાઈ બાઇક પણ આવી ગઈ, અને બાઇકમાં કાલો પાછળ ખર્ચો કીધો ખબર? 8,000 ખર્ચો, 8,000 કીધો તો ત્યાનપુરમાં. અને અમારે એક ભાઈ ગયા ને એ ફક્ત 2-3 હજારમાં કરી આલે, કારણ કે અમારે ઓળખો ને એટલા માટે. તો બાઇક તો રિપેરિંગ કરાવવું પડે મિત્રો, કારણ કે બાઇકને 8,000 ખર્ચો કીધો મિત્રો. આવી ને આટલું આવી ગયું મિત્રો. એટલે કે અહીંયાથી આપણે ઓઇલ નહોતું ને ખાઈને મિત્રો, વચમાં ભૂલી જતા મિત્રો, તે મનીમાં ફેલ થઈ ગયું. તો તમે પણ સાધન ચલાવતા મિત્રો, તો આવું ના થાય એટલા માટે ખાસ ને તમે ઓઇલ નખાઈ દેજો મિત્રો. એટલા માટે પાડતો ખરો કોકદાર તો પાડો ખાવો પડે કેટલા ના મેરા આ લીંબરી પર કઈ સાહેબ લીંબરી પાડો. જો કે અહીંયા આવું એટલા એ લીંબરી મને નહીં વિચાર તો ટ્રેક્ટરો ચાલુ છે ફરતી બાજુ જ્યાં જો ને તો જો અવાજ સંભળાઈ ગયો ને તમને, ટ્રેક્ટરનો સંભળાઈ ગયો. લેજો માં આપણે તો બધા ફોટા બાળી બી લે મિત્રો. અત્યારે જો લેબરીની ક્વોલિટી બધી ગાલી નાખે જોજો. જો ગાઈસ ખાલી લેબરીની ક્વોલિટી એક નંબર કરી નાખી. જો ગાઈસ 2 પારા થઈ ગયા લેબરી તો આપણે. ઓહ વજન તો આવું મી લઈ લો, આવું હું લઈ લો તો લેવા આવી લઈ લેવા પતા યાદ લઈ લેવા પણ પેલો અચ્છા થઈ ગયા તો લઈને આવી ગયા બે જોઈ ફરી કરમ જીતાનો હા દઉં લેવાતું જ નહીં માથા. જમી તો ફાઇનલી ઘેર આવી ગયા. અત્યારે આપણે લેબરો લઈને જોઈ લેબરો નાખી દીધી ગયા. જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમી લઈ તો જમવાનું તો બટાકા ને રીંગણનું શાક કર્યું કહું હા મિત્રો, તો જમી લીધું. ત્યાં પહેલાં સાસ હોય મિત્રો. અને અહીંયા તો વિડીયો ચાલુ હોય જો એસબી હિન્દુસ્તાની ટીમનો મિત્રો. જ્યાં નૈમેશ બિગ ફેન આવું કેવું નૈમેશ એસબી હિન્દુસ્તાની કેટલા વર્ષથી જોવું નૈમેશ? 2 વર્ષથી 2 વર્ષ. નૈમેશના બાળ જોવા ખાલી મારા બાળ જોવા છે. કેમ તો છે મિત્રો રમવાની
કાલ પૈસા નતા લઈ ગયા ને મોડું થઈ ગયું એટલે એવું કહે હતું ગાઈસ. સાચી હકીકત નહીં. પૈસા નતા. જો ગાઈસ સટાડે બાહુ પાણી ચાલુ થઈ ગયું ને આપણે આરામ કરતા હતા. ઊંઘી ગયા હતા મેં પાણી ભરવાનું એવું કંઈ ચાલે. તાપ એટલો પડે ને મિત્રો અત્યારે વાત ના થાય પણ અત્યારે જો તમને બતાવું એક ભાઈ જોઈ ને યાર તાપમાં લાવી દે ગોળી જો ખાલી અહીંયા જો આટલો ફૂલ તાપમાં પણ મિત્રો અહીંયા સોયલા નહીં રહેવાતું યાર તાપમાં લાઈન દે ગોળી વિચાર કરો. વળી બધો વજો બોલી આપે સેમ તો સેમ મિત્રો આ કૂવો નહીં બનવા જાય ખાલી જો કૂવાજી વિચાર કરો. તો આજે તો આપણે જઈ રહ્યા છે અત્યારે ખેતરમાં એમ કે ખેતરમાં હોય ને આજે મિત્રો આપણે ફુવારા લોબા કરવાના એટલે કે ટોટા લોબા કરવાના કેમ કે વરસાદે નહીં આવતો ને મગફળી પહેરવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ને ગારવાન કરવું પડશે મિત્રો મગફળી પહેરવા માટે કેમ કે વરસાદ ના આવે મિત્રો અને વરસાદનું કોઈ મિત્રો લાગતું જ નહીં કે આવે એવું તો હું વાતાવરણ કરી દે પણ વરસાદ આવતો નહીં જાણ આવશે એ તો ખબર નહીં હવે જાણ આવશે મિત્રો તાન આવશે ત્યાં સુધી આપણે ગારવાનું ચાલુ કરી દેવું પડશે એમાં ચાલુ કરી પતી ગયું પેલી બાજુ જઈ કારણ કે અહીંયા તો મારા મમ્મી વાંચતી હતી મિત્રો પેલું હાવેને કરવા માટે અને અમારા મિત્રો એવી હાઈને અહીંયા ચાલી એટલા માટે ખાસ તો વરાવવા માટે આપણે વેચાતી નહીં લાવતા કારણ કે અહીંયા રિયલમાં મિત્રો અહીંયા મળી જાય એટલા માટે ફ્રીમાં મિત્રો આપણે દેશી સ્ટાઇલમાં લગાવી દીધી અહીંયા જો મારા પપ્પાને ગયા મિત્રો જો ખોતાઈ ગયો મસ્ત હું કહી દીધું એટલે લગી ગયું બધું. બાકી તો આપણે મિત્રો અહીંયા ખાસા ને ટોટા લોબા કરવાના જો એ બતાવું તમને જોઈએ પણ એ બહુ ધ્યાન રાખી પણ પેલા ટોટા મિત્રો પર બધું ભરી જાય એટલા માટે શેઠા મેળવી જાય મિત્રો હા ને જો અહીંયા મસ્ત થઈ ગયું આવું અને અહીંયા વાડ હે ને અહીંયા બાકી રહી ગયું અને આપણે આવું ટોટા જે લોબા કરવાના જો સો જો બે બાજુ દોરીઓ બંધી હતી અહીંયા પણ બંધી છે અને ત્યાં પણ બંધી એમ જો ફેદાઈ ના જાય ને એટલા માટે જો આટલા સોર દેવાની પેલા હા જો લાડુ કે લેવાનો ના પેલા ખાતી તો બદલાઈ જાય પણ બ્લોગ નહીં ના મારા બ્લોગમાં ના ખુદ બહુ ગમે મિત્રો બોલો વિચારમાં વાડ કાપવાનું કારણ કે આપણે ત્રણની બહુ જરૂર હોય મિત્રો નહીં અમે ચલો અદરક કાપે ખાવા મિત્રો બહુ બને અદરક કાપે મિત્રો વાત કર ના કામ જ આવું કરીએ ઘણા દારો હોય તો કેટલાય ના 15 દિવસથી આ જ કામ કર્યું મિત્રો અદરક કાપવાનું એવું બધું કંઈ કામ નહીં વરસાદ નહીં આવતો એટલે નક હું મિત્રો કામ તો આવી જાય પણ વરસાદ નહીં આવતો ને એટલા માટે તો કટિંગ કરવું આ ચોખ્ખું હોય ને આ તો કેવું ખબર યાર હવે આવીને ને પપ્પા આ બાજુ આવીને આ બાજુ ખેત દોતી હાલ એટલે ખેતલો પેલું તો જો કે કાપ્યું ખાસ્યું બીજું મિત્રો બાકી પણ કાલે આવશું એ કાલના વિડીયોમાં તમે જોજો ખાલી આજે જે કાપ્યું એ બતાવી તમને બાકી તો ખાસ્યું બાકી નહીં ખાસી બાકી એવું કરે બાકી તો લીમડો ભેગો કરે જો આવી ગયો ડારો લાકડો પણ કાઢી લીધો મિત્રો જોઈ જાય આટલો વાત ના થાય કારણ કે આપણા ઘેર ગેસ નહીં એટલા માટે ખાસ તો એવું કહ્યા લાવીએ ગેસ પણ મિત્રો પણ કમ્પ્લીટ તો કરી દઈએ પહેલાં પછી મિત્રો इसमें तो भाई पड़ी रही आप फाइनली અત્યારે ઘેર પણ આવી ગયા જો હો તો અત્યારે કોઈટો પણ ઘેર લાવ્યા મેરો કેમ કે ત્યાં તો રસ્તા ઉપર એટલા માટે ઘેર લાવી દીધું બાલ બનાવવાના મોટા મોટા આટલા હતા ના ના મસ્ત લાગી મસ્ત મોટા બાલ મસ્ત લાગી મોટા સારા લાગે અત્યારે તો મસ્ત ચા બની ગયો તો આપણે પહેલાં ચા પી લઈએ ચલો કેમ કે અત્યારે મિત્રો દિવસ પણ હાથમાં થઈ રહ્યો જો ખાલી એક નંબર લુક લાગે અત્યારનો લુક એટલે મિત્રો વાત ના થાય એવું જો ખાલી વાત ના થાય મિત્રો જોરદાર અહીંયા અમારો ચા પી રહ્યો જો નહીં બન ફ્રેશ થઈ જાય સરસ મજાના જો કેમ કે આપણા જવાનું અત્યારે દૂધ ભરાવાનું ખાસ તો ભાઈ જો રાખો ભાઈ અહીંયા રિક્ષા લઈને આપણે ફાઇનલી રિક્ષા બે ગયા હતા એટલે કેમ કે મિત્રો બાઇક ઉપર આપણે હતા અને બાઇક જીવ નહીં મેસા
આગળ ઉભરાય ને ત્યાં સુધી આપણે રાખો બેન બે સાથે જ હોય બહુ મોડું થાય ભાઈ હા જઈએ જોઈ લીધો ના ફોન કરજે કિરણની આઈડી મિત્રો જો ખાલી બ્લોગ જોવો આપણે જોઈ લેજો ખાલી બ્લોગમાં એવું કયા ફેમિલી રાખો ભાઈ આવજે ઘેર આવવાના હતા મિત્રો પણ મોડું થાય એમને અને અહીંયા મિત્રો ડર હા ને તે રિક્ષા ફસાઈ જાય એટલા માટે ના આવ્યા બાકી તો ફરી ક્યારે આવશે રાખો ભાઈ ઘેર આપણે અને એક મિત્રો એવો વ્યક્તિ છે ને કે ફૂલ સપોર્ટ કરે અમારા સંબંધી મિત્રો જે આટલા કે મિત્રો બધા વિડીયો કોમેન્ટો કરે બધા વિડીયો લાઈક પણ કરે બધું એના માટે દિલથી આભાર કારણ કે બ્લોગ પણ કાલનો જોશે આવો બે ભાઈ પણ ગાડી વાત ના કરે હું કહીશ હા ભાઈ પણ વિડીયો જોવા મિત્રો ફૂલ સપોર્ટ કરે એના માટે તો દિલથી આભાર એનો પણ મિત્રો જો ખાલી બધી દુકાનની વસ્તુ મળી જાય લાઈક કરો શેર કરો જો ખાલી બધા વિડીયો જોવા મિત્રો કારણ કે અમે અહીંયા રોજ આવીએ પણ રોજ તો બતાવી નહીં શકતું ક્યારેક બતાવીશ તમને એવું ભાઈ બાકી તો રાખો ભાઈ ઘેર છે મિત્રો અને એવું ભાઈ બાકી તો આપણે પણ ઘેર જઈશું દૂધ ભરાવા જો બની આવી નહીં મિસ પાણી પીજો આપણે ઘેર પણ આવી ગયા અને અત્યારે તો જમવાનો ટાઈમ થયો અને ફાઇનલી રાખો ભાઈ તો જ્યાં ઘેર ચાલો આપણે જમી ગઈ જમવામાં તો શું હતું હો ભાઈ ડુંગળી શાકનું રોટલા ડુંગળી શાકના તો રોટલા એવું કંઈ ચાલો જમી લઈએ દૂધ પણ અમે જો બધા બેસી ગયા છે અત્યારે દૂધ પણ જમીને સેટું મેં જાઉં ફાઇનલી મિત્રો હે ને જમી પણ લીધું અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગે ખબર મિત્રો અત્યારે સર 11 થઈ જો કે મેં એડિટિંગ મિત્રો અત્યારે હાલ ચાલુ છે અને વિડીયો એન્ડ કરવાનો હતો મિત્રો તો અત્યારે એન્ડ કરીએ છીએ આપણે તો મળશું કાલ તમને નવા વિડીયોમાં તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય મિત્રો કોમેન્ટ કરજો બધા મિત્રો બાકી તો મળતા રહી તમને નવા વિડીયો સાથે નવા ઉમંગ નવા ટેલેન્ટ સાથે જય માતાજી જય મેલડી માતા સુધી મળ્યા કાલ નવા વિડીયોમાં સબસ્ક્રાઈબર કરી દેજો ચેનલ બાય બાય ગુડ નાઇટ જય મેલડીમાં ફાઇનલી રિક્ષા અમે આવી ગયા હતા એટલે કેમ કે મિત્રો બાઇક ઉપર આપણે હતા અને બાઇક જેવું નહીં મેં આગળ ઉભરાય ને ત્યાં સુધી આપણે રાખો બેન બે સાથે જ હોય